અરવલ્લી જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે યોજાતો લોકમેળો લોહિયાળ બન્યો હોવાનું સામે આવ્યું છે। જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામે આમલકી 11 દિવસે યોજાયેલ મેળો મહાલવા આવેલા રાજસ્થાની યુવકની ખંજર જેવા હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। મૃતક યુવકની હત્યા કરી અજાણ્યા હત્યારા ફરાર થઈ જવા પામ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસે સ્થળે દોડી આવી મૃતક યુવકના મૃતદેહને ઈસરી પીએચસીમાં મૂકી યુવકની ઓળખ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ હત્યાની ઘટનાને પગલે જિલ્લા એલસીબી પોલીસે તેમજ ઈસરી પોલીસે હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। તો રાજસ્થાનના પાદેડી ગામના રોત પરિવારના આશાસ્પદ યુવકની હત્યા થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે અને હત્યારા ઈસરી નજીકના એક ગામના હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે। તો હાલ આ મૃતક યુવકની હત્યા કયા કારણોસર થઈ તે અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાક્રમ જોતા વેરના વણામણા થયા હોવાની પણ લોક ચર્ચા થઈ રહી છે। અમિત ઉપાધ્યાય, સેન 24 ન્યૂઝ, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।